ભારતમાં ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં બીજા નંબરનું કેન્સર છે. દર 8મી મિનિટે ભારતમાં એક સ્ત્રીનું ગર્ભાશયના કેન્સરને કારણે મૃત્યુ થાય છે. આ કેન્સરનું મુખ્યત્વ કારણ છે HPV વાયરસનો ચેપ. HPV વાયરસ વિરુદ્ધ હવે સર્વાઇકલ કેન્સર વેક્સિન ઉપલબ્ધ છે. તે 9 થી 45 વર્ષની સ્ત્રીઓને આપવામાં આવે છે. 9 થી 14 વર્ષની ઉંમરમાં જ્યારે આ વેક્સિન આપવામાં આવે ત્યારે 2 જ ડોઝની જરૂર પડે છે અને 15 વર્ષથી ઉપરની સ્ત્રીઓને 3 ડોઝ આપવામાં આવે છે. નાની ઉંમરમાં આ વેક્સિન કેમ અપાય છે? તો આ વેક્સિન જે HPV વાયરસ વિરુદ્ધ કામ કરે છે. HPV વાયરસના સંપર્ક જાતીય સંબંધ દ્વારા થાય છે. માટે જાતીય સંબંધ શરૂ થાય એ પહેલાં જ જો વેક્સિન આપી દેવામાં આવે તો પ્રોટેક્શન વધારે મળે છે. માટે શારીરિક સંબંધ શરૂ થાય એ પહેલાં આ વેક્સિન આપી દેવી જોઈએ. કોને આ વેક્સિન ન લેવી જોઈએ? તો પહેલો ડોઝ લીધા પછી જેને પણ એલર્જીના લક્ષણો જણાય તેને આ વેક્સિન ન લેવી જોઈએ. એ સિવાય કોઈ પણ જાતની મોટી માંદગી હોય ત્યારે આ વેક્સિન ન લેવી જોઈએ. એવી જ રીતે ગર્ભાવસ્થા દરમિયાન આ વેક્સિન ન લેવી જોઈએ.